જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ બીનાબેન બાબરિયા છે. હું મેરું માઉન્ટ હોમ્સમાંથી આવું છું અને મને પગની અને કમરની તકલીફ સાયટિકાની મને પગમાં હું ચાલી જ નહોતી શકતી એટલે આવું હતું તો હું નીચેથી ઉપર આવું હોય તોય મને તકલીફ એમ પરાઈને ઉપર આવું એવી એટલે પછી અમારા નીચે આ બેન કે તમને બહુ જ તકલીફ છે તો તમે યોગા બેસ્ટમાં એ લોકો નીચે અમારા આવતા હતા રોકવાના એટલે એની જોડે હું એની સાથે આવી બે દિવસ થેરાપી પણ મને બહુ સારું લાગ્યું. કીધું દુખાવો તો એકદમ મોડો પડી ગયો કે હું બેસી ન શકું, નીચે ચાલી ન શકું અને રસોઈ બનાવતા મારે થોડી વાર બેસી જ જવું પડે એમ એટલી તકલીફ મને પગમાં આવી. ખાલી ચડેલી રહે અને દુખાવો તો સતત રહ્યા જ કરે એટલે થોડો ટાઈમ આવી એટલે મને દુખાવામાં બહુ જ રાહત થઈ એમ અને પગમાં તો એટલી રાહત થઈ ગઈ કે પગમાં ચપ્પલ નહોતું પહેરાતું, નીકળી જાય એમ હાલું નથી તો ચપ્પલ એ પકડાવા મળ્યું હું ચાલવા મળ્યું. હવે મારે ઘરેથી મારે 25 સુધી ચાલીને જવું હોય ને હું જઈ શકું એટલી મને ફેર પડી ગયો એટલે યોગા બેસ્ટ તો બહુ જ સારું છે. બહુ જ એટલો દુખાવો થયો હું 1 મહિનો સતત બેઠા સૂતી લાંબી થઈ સુઈ જ ન શકી એટલું દુખે મને. અહીંયા આવું ને તો રોવ મને એટલો દુખાવો થાય કે હું બેસી ખુરશી પર બેસું હોય તોય ન બેસી શકું, બેડમાં સૂઈ ન શકું કારણ કે પગ સીધો જ ના થાય નકર હબાકા જામ સીધો પકડવા જઈને ઊભું થઈ જાઉં એટલો દુખાવો વધ્યો મને એટલે દુખાવો તો વધ્યો પણ મને પછી બહેનોને મેં કીધું એટલે મને એવી રીતે થેરાપી આપીને એટલે મને સારું એ તરફ થઈ ગયું. મને નહોતું હું દિવાળી કેમ કાઢીશ એમ પણ દિવાળી એવી સરસ મેં કાઢીને મને એટલી મજા આવી મંદિરે પછી સત્સંગ શિબિરમાં હું બધે ચાલી શકી અને સરસથી હું દિવાળી પૂરી કરીને હું ગામડેથી આવી એટલું સરસ થઈ ગયું. હા દવાઓ મેં કરાવી MRI એક્સરે બધું કરાવ્યું પણ કાંઈ ફેર પડ્યો નહીં. 3 ડૉક્ટર જોડે બતાવી અને થેરાપી ફિઝિયોથેરાપી મેં બહુ કરાવી 6 મહિના સુધી કરાવી છે ફિઝિયોથેરાપી પણ જ્યાં સુધી થેરાપી કરાવો ત્યાં સુધી સારું નહીં પછી પાછું એમને બંધ કરો એટલે પાછો દુખાવો અને ચાલવાનું બંધ થઈ જાય બધું એવું થઈ જાય પણ અહીંયા આવું છું તે દૂસરી મને બીજી કોઈ તકલીફ નહીં અને બધી રીતે સારી નહીં. હવે દવાઈ નથી ચાલુ કરી ટોટલી દવા બંધ, કોઈ પ્રકારની દવા નથી. કામ બધું જ કરું કંઈ ખાલી ઊભા બેસીને પોતા નથી થતા ઊભા પોતા મારું પણ બાકી ટોટલી કામ અહીંથી જાવ એટલે સીધું કામ જ કરું તે એક ધારી 3 વાગ્યા સુધી કામ કરું કોઈ દુખાવો જ નહીં કે આરામ કરવો પડશે નહીં તો એક કામ કરીને બેસી જાઓ બીજું કામ કરીને બેસી જાઓ કોઈ એમને કાંઈ તમને જન્મ આપું ને તો અહીંયાથી ઉઠી નહોતા એવી તકલીફ હતી મને એ બહુ જ સારું છે. યોગા બેસ્ટમાં જરૂર આવવું જેને સારું થઈ ગયું એને તો બહુ જ સારું છે એમ કે પછી દવાની જરૂર જ નહીં પડે એમ અને આપણા માટે સર બહુ જ સારું કામ કર્યું છે અને સરને તો ખૂબ આભાર, આપણા કંપનીને ખૂબ આભાર અને સર માટે તો હું બહુ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે એટલું સરનું યોગા બેસ્ટ આગળ આવે અને એટલા બધા સભ્યો વધે બધાને ખૂબ સારું થઈ જાય.